અમદાવાદના 615માં સ્થાપના દિવસ શહેરની આરાધ્યા દેવી ભદ્રકાળ માતાજીના નગર યાત્રા આગામી 26મી ફેબ્રુઆરીથી અત્યંત ધામધૂમથી નીકળશે અને તે જ દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજનાર છે. અમદાવાદના 615માં સ્થાપના દિવસે શહેરની આરાધ્યા દેવી ભદ્રકાળી માતાજીના નગર યાત્રા આગામી 26 ફેબ્રુઆરી યોજનાર છે, જેને લઈ મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર આ યાત્રામાં આ વર્ષે રાયપુર અને ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોને પણ રૂટમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આગામી વર્ષથી આ પરંપરામાં ફેરફાર કરી નગર યાત્રા મહાશિવરાત્રિના દિવસે યોજવાનું આયોજન કરવામાં આવશે અને તે જ દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજનાર છે. ત્યારે વિદ્યાર્થીઓને અડચણ અને સુરક્ષાને લઈ ડીઓએ માહિતી આપી. ઉપર એક્ઝામ સેન્ટર હોય છે, તેમાં ખાસ કરીને અમે એવી સૂચના પહેલેથી જ આપીએ છીએ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિદ્યાર્થીઓને પહેલેથી એનું ચેકિંગ કરી અને પ્રવેશ આપવામાં આવે અને વાલીઓ જે છે રોડ ઉપર ક્યાંય ટ્રાફિક ન કરે તે માટે અમે એમને વાલીઓને પણ વિનંતી કરી છે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ આ પ્રકારની તકેદારી રાખી એમને હર વર્ષે જે રીતે રોડ પરના સેન્ટર છે તેમને બાજુના જે વિસ્તાર હોય છે ત્યાં આગળ તેઓને શાંતિથી બેસી શકે તે પ્રકારે વ્યવસ્થા રાખી અને વિદ્યાર્થીઓને પ્રથમ એડવાન્સમાં ખાસ કરીને વર્ગખંડની અંદર નહીં પરંતુ એમના ગ્રાઉન્ડ ફ્લોરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા તમામ કેન્દ્ર નિયામકોને પોતાના ભૌતિક જે સગવડો છે પોતાની શાળાની તે પ્રમાણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ શાંતિપૂર્વક વાતાવરણ પરીક્ષા લેવાય તે પ્રકારનું આયોજન કરેલું છે, સૂચના આપેલી છે. આ ભવ્ય યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. માતાજીના ગર્ભગૃહમાં ચાલતી મૂર્તિને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તેમના હસ્તે રથનું પ્રસ્થાન કરવામાં આવી શકે છે. શહેરના પ્રથમ નાગરિકો અને અધિકારીઓ દ્વારા માતાજીના આશીર્વાદ લઈ નગર ચર્ચાએ શરૂઆત કરાશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.